તો બી પ્રાગ પાસે આ ગુજરાતી સોંગ ગૌરવ આ વિચાર કોનો હતો? બટ વિશાલ વડાવાલા અમારા કપ્તાન છે સમંદરમાં, એમનો આ વિચાર હતો. બી પ્રાગ આ ગુજરાતી સોંગ ગાશે કે ના પાડશે? યાર આની બી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે, બટ સ્ટીલ મને ગાવું બહુ જ ગમે છે. અને પછી હું પેશન મારું એક્ટિંગ પ્રત્યે વધારે હતું, એટલે હું એક્ટર બની ગયો. એની 4 લાઈન એવી છે: હે હાલે ડોલે બોટ આમાં, વાલી તને ગોતવામાં, દરિયા ઓથલાવું રે. તમારા મતે દોસ્તી શું છે? પરિવાર પછીનો કોઈ જો એક એવો સંબંધ હોય કે જે તમારા જીવનને જીવવા લાયક બનાવે છે, એ સંબંધ છે દોસ્તી. આપણે છેલ્લા દિવસની નરિયાની જો વાત કરીએ, આખું કેરેક્ટર અમારી સામે આવી જાય છે. અરે પરમ મિત્ર, અમોના હૃદયના તાલબદ્ધ થનગાડાતા ધબકારાથી એટલું જ જણાવવા માંગીએ છીએ કે જો તમે સમંદર જોવા માટે નહીં જાઓ તો અમોની લાગણી છિન્ન ભિન્ન થઈ જશે. એક મિત્ર મને બહુ મહેણું મારતો હતો કે માઇકલ તું સારો એક્ટર છે પણ તું કોમેડી ના કરી શકે. છેલ્લો દિવસ જે સમયમાં ચાલી રહ્યું હતું શૂટિંગ, ત્યારે તમે જોબ કરતા હતા? હા, ત્યારે હું જોબ કરતો હતો આરજે તરીકે. ઓકે. ગુજરાતીradio.com નામની એક ઓનલાઈન રેડિયો હતું, ત્યાં હું આરજે તરીકે જોબ કરતો હતો. આ કેરેક્ટર નરેશનું કેરેક્ટર તમને ખ્યાલ હતી કે આ ફેમસ થઈ જશે? પણ હું તો કહું છું ને કે મારો પ્રયત્ન એટલો જ હોય છે કે મને જે પાત્ર આપવામાં આવે એને હું પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવું. આદિત્ય ગઢવી સાથે કામ કરવાની કેવી મજા આવી? અરે યાર, આદિત્ય તો એક એવો અવાજ છે કે જે આપણે ગુજરાતનું ગૌરવ ડેફિનેટલી છે. એટલે જેટલા ઉમદા ગાયક છે એટલા ઉમદા અભિનેતા પણ છે. મારું તો એવું માનવું છે આદિત્ય ગઢવી. હેલો દોસ્તો, યોર્સ પોડકાસ્ટ પ્રેઝન્ટ. આ છે ટોક વિથ પ્રદીપ. આપણી વાતો આપણી ભાષામાં. જો તમે અમારી ચેનલ ઉપર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું નહીં ભૂલતા, કારણ કે તમારું એક સબસ્ક્રાઇબ અમને ઘણું બધું મોટિવેશન આપે છે. આજની આપણી આ પોડકાસ્ટના મહેમાન છે, જેમને છેલ્લો દિવસમાં આપણે નરિયાના કેરેક્ટરથી ઘણી બધી મજા કરાવી. ત્યારથી લઈને સમંદર ફિલ્મમાં ઉદયના કેરેક્ટરમાં આપણે એમનો ખોફ જોવા મળે છે. આજની આપણી આ પોડકાસ્ટના મહેમાન છે વન એન્ડ ઓનલી અક્કા માઇકલ મયુર ચૌહાણ. તો ચાલો આપણે વાત કરીએ મયુર ચૌહાણ સાથે. હેલો મયુરભાઈ, કેમ છો? બસ યાર, તમારા જેવું નહીં. અરે અત્યારે અમારા જેવું નહીં. હું એકચ્યુઅલી મજામાં બોલીને હવે કંટાળી ગયો છું કે હેલો કેમ છો, મજામાં. એટલે ખાલી હમણાં હું આવું કરું છું, તમારા જેવું નહીં. ઓ વાહ. તો આ સમંદરની ઠંડી લહેરમાં અમદાવાદની ગરમીનો કેવો અહેસાસ થાય છે? યાર અમદાવાદમાં સોલિડ ગરમી છે, ભયંકર ગરમી છે આ વખતે તો જે પડી રહી છે. બટ જે સમંદર ફિલ્મને જે રિસ્પોન્સ મળી રહ્યો છે, સ્પેશિયલી સૌરાષ્ટ્રમાંથી, સુરતમાંથી અને બીજા ઘણી બધી એવી જગ્યાઓ છે ત્યાંથી બહુ જ અમેઝિંગ રિસ્પોન્સ આવી રહ્યો છે. તો એનાથી થોડી હૈયાને ટાઢક મળે છે. વાહ. હમણાં ગયા છો થોડા દિવસમાં કોઈ પણ જગ્યાએ સમંદર પાસે? હા, સમંદર પાસે હમણાં જ સુરતમાં જઈને, એટલે સુરતથી થોડુંક નજીક છે પણ એ દરિયા કિનારે ના કહેવાય. છેલ્લે મુંબઈ અમે ગયા હતા, ત્યાં દરિયો હતો. વાહ. અને બાકી તો અમે શૂટ કર્યું પોરબંદરમાં, ત્યારે લગભગ 30-40 દિવસ અમે દરિયા કિનારે જતા. મયુર, દરિયા પાસેથી તમે શું શીખ્યા? યાર દરિયો એકચ્યુઅલી હું તો એ રીતે જોઉં છું કે દરિયો આપણા બધાનો બાપ જ છે. કારણ કે જે રીતે ડાર્વિનની ઇવોલ્યુશનની થિયરી છે એમાં સૌથી પહેલાં એક કોશી જીવ, પછી બહુ કોશી જીવ, એટલે એ અમીબા ને એ બધી વસ્તુ હતી એ લગભગ દરિયામાંથી જ મળી હતી અને ત્યાંથી જ આપણે બધા આવ્યા છીએ. એટલે આપણા બધાનું મધર કહી દો, ફાધર કહી દો, એ દરિયો જ છે. એટલે એક બહુ જ જેનેટિક કનેક્શન જ દરિયા પાસે ફીલ થાય છે. ત્યાં જઈએ એટલે એક પ્રકારની શાંતિ તમને ફીલ થાય. બસ દરિયા કિનારે બેસી રહો, એના મોજાને જોતા રહો, તો એ એક અલગ જ તમને ફીલ આપે છે. અને જ્યારે તમે દરિયાની અંદર જાઓ છો તો એ પણ અલગ પ્રકારનું એડવેન્ચર છે, થ્રિલ છે. તો ઘણા બધા ઇમોશન્સ ફીલ થાય દરિયા પાસે જઈને. તમે નાયેલા દરિયામાં દરમિયાન? ઓફકોર્સ હું નાહ્યો હતો ને દરિયામાં. એટલે માધવપુર નો દરિયો જે છે ત્યાં એક નદીનું મિલન થાય છે, નદી અને દરિયાનું મિલન થાય છે. તો એ એક સેફ જગ્યા હતી કે જ્યાં કોઈ પણ પ્રકારની ચિંતા ના કરીએ. અને ત્યાં અમે લોકો બહુ જ નાહ્યા હતા. હું, ચેતન દનાની, જગજીતસિંહ વાઢેર, અમે લોકો બહુ જ અદ્ભુત નાહ્યા હતા. નિલેશ પરમાર પણ હતો. વાહ. અમારે ઘણા બધાનો એક પ્રશ્ન હતો કે અક્કા માઇકલ આ નામ કોને રાખ્યું? તમે જ રાખ્યું? એકચ્યુઅલી યાર મારું
હું નાનો હતો ત્યારે બહુ જ ડાન્સ બહુ જ કરતો હતો. તો મારું ઘરેથી નામ માઇકલ પાડેલું હતું અને મારા સ્કૂલના સર્ટિફિકેટમાં મયુર ચૌહાણ નામ હતું. તો એવું હતું કે સ્કૂલમાં બધા મને મયુર મયુર કહેતા, પણ હું ઘરે આવું એટલે માઇકલ માઇકલ. એટલે એ બંને પ્રકારના નામોથી લોકો મને ઓળખતા હતા. એટલે જ્યારે મેં શરૂઆતમાં સોશિયલ મીડિયા આવ્યું હા. ત્યારે મયુર ચૌહાણ AKA માઇકલ, AKA એટલે ઓલ્સો નોન એઝ, અથવા એને એઝ નોન એઝ પણ કહી શકાય છે. એટલે AKA એનું છે અને એટલા માટે મયુર ચૌહાણ AKA માઇકલ. તો અત્યારે મયુર સાંભળવું આમ કાનને બહુ ગમે કે પછી માઇકલ સાંભળવું કાનને બહુ ગમે? યાર બંને નામો તો મને બહુ જ પ્રિય છે, એટલા માટે જ મેં બંને નામ રાખ્યા છે. બંને નામોમાંથી એક ચૂઝ કરવાનું હોત તો મેં એ જ નામ રાખ્યું હોત, પણ એ બંને નામોથી હું બહુ જ પરિચિત છું. મને બંને નામ બહુ ગમે છે. વાહ વાહ. અત્યારે ભાગ દોડ બધી જ જગ્યાએ પ્રમોશન, સુરત, અમદાવાદ, રાજકોટ, ભરૂચ, ભુજ, ભાવનગર, મુંબઈથી લઈને બધી જ જગ્યાએ એક જ વાત સાંભળવા મળે, સમંદર 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 ને ખાલી સમંદર. કેવી આ ભરતી આવી રહી છે? અરે યાર, અમારા લોકોનો બહુ જ એવો દિલથી પ્રયત્ન હતો કે ગુજરાતી સિનેમાને જે પ્રમાણે દર્શકોનો પ્રેમ મળી રહ્યો છે અને દરેક ગુજરાતી દર્શકે ગુજરાતી સિનેમાને ખૂબ ઉપર જતા પ્રગતિ કરતી જોવા માંગે છે. એટલે અમારો એવો પ્રયાસ હતો કે કંઈક નવું આપીએ અને એને જે પ્રમાણે ગુજરાતના અમુક દર્શકો દ્વારા રિસીવ કરવામાં આવી છે અને જે પ્રેમ આપવામાં આવ્યો છે, તો ખરેખરમાં પ્રેમની સુનામી અમને ફીલ થઈ રહી છે. અત્યારે અમારું સોંગ છે તું મારો દરિયો, એની લગભગ 1.5 લાખથી પણ વધારે રીલ્સ બની ગઈ છે સોશિયલ મીડિયા પર. બી પ્રાકે જે સોંગ આવ્યું છે પહેલીવાર ગુજરાતી ભાષામાં, એટલે એ સોંગને સોશિયલ મીડિયામાં અને સમંદર ફિલ્મને થિયેટરની અંદર ખૂબ પ્રેમ મળી રહ્યો છે. 100%. એ સોંગ પર્ટિક્યુલર જો વાત કરીએ, બી પ્રેગે જે ગાયું છે સોંગ, એ તમારા દિલનું કેટલું નજીક છે? અરે બહુ જ નજીક છે યાર એ ગીત, કારણ કે મિત્રતાની વાતને એટલી સરસ રીતે ભાર્ગવભાઈએ લખી છે અને કેદાર ભાર્ગવ બંને જે કમ્પોઝ કરી છે એટલું કમાલનું એ કમ્પોઝિશન છે. એટલે મને શરૂઆતમાં પહેલીવાર મેં જ્યારે સાંભળ્યું હતું ત્યારે મને એટલું અસરકારક નહોતું લાગ્યું, કારણ કે અમુક ગીતો એવા હોય છે કે ધીરે ધીરે ચડે અને ચડે ત્યારે એવા ચડે કે તમે એ ગીત સાંભળ્યા વગર રહી ના શકો. એ તમારા શરીરનો, તમારા જીવનનો એક ભાગ બની જાય. તો તું મારો દરિયો એક એવું ગીત છે કે એ જ્યારે તમને અડી જાય એ ત્યારે તમને તમારા જીવનનો ભાગ બની જાય છે અને તમારા દિલમાં એનો કાયમી વસવાટ બની જાય એવું ગીત છે તું મારો દરિયો. બધા લોકો તો અત્યારે વારંવાર સાંભળે છે, એકવાર સાંભળીને બંધ કર્યું ફરી વાર શરૂ કરે. તમે આખો દિવસની કેટલી વાર સાંભળો છો? અરે હું તો ઘણી બધી વાર સાંભળું છું, કારણ કે સોશિયલ મીડિયા પર જેટલા પણ મેન્શન્સ આવે છે સમંદરના, મેં કહ્યું કે 1.5 લાખથી વધારે રીલ્સ થઈ ગઈ છે, 2 મિલિયનથી વધારે વ્યૂઝ છે યુટ્યુબ પર. એટલે જેટલા પણ સોશિયલ મીડિયા મેન્શન છે એમાં મોસ્ટલી આ જ સોંગ છે. અને મેં એકચ્યુઅલી સોંગ રિલીઝ થયું એની પહેલાં બહુ જ બધી વાર સાંભળ્યું હતું. જ્યારે સોંગ મને અડી ગયું ત્યારે મને એમ થયું કે યાર આ ખરેખર એક એવું ગીત છે કે જે ધીરે ધીરે એટલો એનો રંગ ચડે છે કે તમે બસ સાંભળ્યા જ કરો. અને સોંગ અત્યારે સાંભળી પણ ના રહ્યો હોય તો પણ તમારા મનમાં ક્યાં કે બેકગ્રાઉન્ડમાં વાગી રહ્યું હોય, એટલું સરસ કમ્પોઝિશન છે અને ગાયું છે. હા. તો બી પ્રાગ પાસે આ ગુજરાતી સોંગ ગૌરવ, આ વિચાર કોનો હતો? હા, એકચ્યુઅલી અમારા જે ડિરેક્ટર છે વિશાલ વડાવાલા, એમનો વિચાર હતો કે બી પ્રાગ પાસે આપણે ગુજરાતી ગીત ગવડાવવું છે. અને કેદાર ભાર્ગવ એ જે પ્રમાણેનું ગીત એમની પાસે ગવડાયું છે અને બી પ્રાકે પણ જે રીતે ગુજરાતી ભાષાને અડેપ્ટ કરીને તમને જરાય ના લાગે કે આ કોઈ બીજી ભાષાનો, પ્રોનાઉન્સિએશન હા, ક્લિયર. એ બધા જ ઉચ્ચાર ક્લિયર છે અને તમને એવું જ લાગે કે આ કોઈ ગુજરાતી સિંગર ગાઈ રહ્યો છે. કાંઠો શબ્દ હોય કે કેટલા કોઈ પણ શબ્દ યસ હોય. યસ યસ. તો એ રીતનું જે ગીત બન્યું છે એ તમને બહુ જ બહુ જ સ્પેશિયલ લાગણી નો અનુભવ કરાવે છે. તમારા જીવનમાં કોઈ પણ એવું વ્યક્તિ હોય, વ્યક્તિ ના હોય તો કોઈક એનિમલ પણ હોય, તમારો ડોગ હોય, કેટ હોય, કાં તો બીજું કોઈ પેટ હોય, એના માટે પણ તમે એને આ ડેડિકેટ કરી શકો છો એવું ગીત છે. બટ વિશાલ વડાવાલા અમારા કપ્તાન છે સમંદરના, કપ્તાન. એમનો આ વિચાર હતો. તો બી પ્રાગ આ ગુજરાતી સોંગ ગાશે કે ના પાડશે, તો કેવી રીતના અપ્રોચ કર્યો? આ થોડી જો વાત કરે તો મજા આવશે. એકચ્યુઅલી અમારા જે સોંગ્સમાં મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં મીર દેસાઈ નામના એક બહુ જ ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે કે જેમને મ્યુઝિકમાં મિક્સિંગ એન્ડ એનું કામ કર્યું છે. તો એમણે એનિમલનું જે સોંગ છે બી પ્રાગનું, સારી દુનિયા જલા દેંગે, એ ગીતનું મિક્સિંગ બહુ ગૌરવની વાત છે કે આપણા ગુજરાતીએ કર્યું છે, મીર દેસાઈએ. સો મીર દેસાઈ એ બી પ્રાક અને જાની જે એમના ગીતો લખે છે એમની સાથે બહુ જ ક્લોઝલી સંકળાયેલા છે, એમની સાથે કામ કરે છે.
તો મીર દેસાઈ દ્વારા બી પ્રાક ગુજરાતી ગીત ગાય એ શક્ય બન્યું. બા તો બી પ્રાગે જ્યારે આ સોંગ સિલેક્ટ કર્યો છે તો એમને શું ગુજરાતી આવડતું હતું ખરા? એમને ગુજરાતી તો ના એટલું મને ખ્યાલ નથી, કારણ કે હું રેકોર્ડિંગમાં હતો નહીં. આ લગભગ મીરને વધારે ખબર હશે. પણ એમને શરૂઆતમાં કમ્પોઝિશન્સને સમજવામાં અને લેંગ્વેજને સમજવામાં થોડોક ટાઈમ લીધો, પણ એમણે પછી બી પ્રાકે એટલું સોલફુલી દરેક શબ્દની અંદર ભાવ રેડીને, લાગણી રેડીને, ફિલ્મની વાર્તા જાણીને પૂરેપૂરો એમને દિલથી આ ગીત ગાયું, અને એટલા માટે જ આ લોકોના દિલમાં આ ગીત વસી ગયું છે. હા, તો કેદાર ભાર્ગવે જ્યારે આખું આ સોંગ બનાવ્યું અને તમને પહેલી વાર સંભળાવ્યું, તમે એમ કહો છો કે તમને નથી મજા આવી પહેલી, તો એ શું વિચાર શું હતો? હા, એ શરૂઆતમાં મને એટલી બધી નહોતી મજા આવી, પણ મેં કહ્યું ને કે આ સોંગ ધીરે ધીરે મને પર્સનલી ધીરે ધીરે ચડ્યું, અને ચડ્યું એટલે એવું ચડ્યું કે પછી ઉતરવાનું નામ જ નથી લેતી. અને કેદાર ભાર્ગવે જે સમંદરનો જે આખો આલ્બમ ક્રિએટ કર્યો છે, એ આઈ થિંક વન ઓફ ધી બેસ્ટ આલ્બમ ઓફ ગુજરાતી સિનેમા છે. મારી જ ફિલ્મનું જે આમ તો પણ મારાથી કહેવાય નહીં, પણ જો તમે બીજી કોઈ ફિલ્મના હોય તો તમારો ઓપિનિયન આપી શકો છો. પણ એમણે જે રેન્જમાં, જે વેરાયટી ઓફ જોનરામાં આ ફિલ્મમાં મ્યુઝિક આપ્યું છે સમંદરમાં, એ લગભગ આઈ થિંક ગુજરાતી સિનેમામાં અત્યાર સુધી આટલી રેન્જવાળું મ્યુઝિક નથી આવ્યું. આઈ થિંક 7 સોંગ છે આમાં. હા, યસ, 7 સોંગ છે, જેની અંદર માતાજીની સ્તુતિ પણ છે. હાજી, રાંદલવાની સ્તુતિ આવે છે. યસ, રાંદલમાની સ્તુતિ પણ છે, અને કવાલી પણ છે. હા, 100%. જે ઉસ્માન મીર અને આમિર મીરે ગાઈ છે બહુ સુંદર રીતે. માર હલેસા જેવું એકદમ ફ્રેન્ડશિપ માટેનું સ્વેગ વાળું ગીત છે, જે આપણા બધાના ફેવરેટ આદિત્ય ગઢવી અને નકાશ અઝીઝે ગાયું છે. અને એની સાથે તું મારો દરિયો, જે ફ્રેન્ડશિપનો ઇમોશનલ આસ્પેક્ટ રજૂ કરે છે, એવું છે. એક આઇટમ સોંગ છે ગુજરાતી સિનેમામાં પહેલી વાર, જે વ્રતિનીએ ગાયું છે, અને એની અંદર મેં પણ 4 લાઈન ગાઈ છે. તો આની પછીનો ક્વેશ્ચન એ જ છે કે 4 લાઈન મેં પણ ગાઈ લીધી છે એની અંદર. એના પછી એક ભરતી આવે છે નામનું સોંગ છે, જે પણ બહુ જ અમેઝિંગ સોંગ છે. તો કેદાર ભાર્ગવે બહુ જ અમેઝિંગ જીવ રેડી દીધો છે, દિલથી બહુ જ કામ કર્યું છે, એ દેખાય છે એમના કામમાં સમંદરમાં. તમે એમ કીધું કે તમે પણ 4 લાઈન ગાય છે, તો આ કોનો વિચાર હતો કે માઇકલ ગાશે, અને શું આ પરિસ્થિતિ કેવી રીતના બન્યું બધું? એકચ્યુઅલીમાં અમારું નાટક વીજળી ધ મ્યુઝિકલ, એ નાટક ચાલે જ છે, અને હું ગાઉં છું એમાં ઓન સ્ટેજ. અને મારું, પ્રદીપ, એવું છે કે હું નાનપણથી એવું રહ્યું છે કે લોકોને મારો અવાજ બહુ ગમતો હતો. એટલે તમારો અવાજ કેવો છે તમને ખ્યાલ છે? કેવો છે? અહીંયા ગામે અરે એવું લાગે કે એક ફેમિલીનો મેમ્બર વાત કરે છે કે ભાઈ આ સાંભળ ને, તો એવું લાગે હા વાંધો નહીં, થઈ જશે, એવો અવાજ છે. થેન્ક યુ યાર, થેન્ક યુ પ્રદીપ. એટલે નાનપણથી એવું જ હતું કે હું ગાતો રહેતો, મેં ક્યાંય તાલીમ નથી લીધી, પણ સ્કૂલ કોલેજ સુધી એવું જ હતું બધા જ મિત્રોને, ફેમિલી મેમ્બર્સને, કે આ સિંગર બનશે. પણ સિંગિંગ પ્રત્યે મને એટલું કહેવાય ને કે યાર શું કહેવાય, ઘર કી મુર્ગી દાલ બરાબર કહી દો, કે જે કે ગિફ્ટ એમણે મળી ગઈ હોય એની એટલું તમે કેર ના કરો. બટ સ્ટીલ મને ગાવું બહુ જ ગમે છે, અને પછી હું પેશન મારું એક્ટિંગ પ્રત્યે વધારે હતું, એટલે હું એક્ટર બની ગયો. પણ મેં નાટકોમાં ઘણા ગીતો ગાયા છે. વીજળીમાં મેં ગીત ગાયું હતું, એમાં પણ ભાર્ગવભાઈના કમ્પોઝિશન છે, કેદાર ભાર્ગવ. તો આમાં વિશાલનો મને એક દિવસ કોલ આવ્યો, વિશાલ વડાવાલાનો, અમારા કપ્તાનનો, કે ભાઈ તું ગીત ગાઈશ આમાં. મેં કીધું યાર ગઈ નાખીએ. અને યસ, અને પહેલી જ વારમાં હા, એટલે મારે ગાવાનું જ હતું. મને ખ્યાલ તો હતો જ કે યાર હું ગાઈ શકું છું થોડું ઘણું સારું. તો એવો પ્લાન તો હતો જ. આની પહેલાં મેં એક આલ્બમ સોંગ પણ ગાયેલું છે, બહુ જ પહેલાં, પણ ત્યારે હું બહુ નાનો હતો, તો એ તો મેં ગાયેલું જ હતું એક સોંગ તો પહેલાં. પણ આની જ્યારે મને વિશાલે વાત કરી, મેં કીધું ચાલો ગાઈએ યાર, કારણ કે ગાવાનું તો છે જ, હજુ તો ઘણા બધા ગીતો હું ગાઈશ ફ્યુચરમાં. સો ભાર્ગવભાઈએ ઓલરેડી મને વીજળી નાટકમાં ગાતા જોયેલો હતો, તો એમણે મને કમ્પોઝિશન સમજાવ્યું, અને 4 લાઈન હતી તો મેં ગાઈ છે. શું હતી 4 લાઈન? મારે ગીત સાંભળવું છે. અરે યાર, એ યુટ્યુબ પર ઓલરેડી અવેલેબલ છે, પણ અમને આ લાઈવમાં અમને સાંભળવા મળશે તો મજા આવશે. એની 4 લાઈન એવી છે: હે હાલે ડોલે બોટ આમાં, વાલી તને ગોતવામાં, દરિયા ઓથલાવું રે, તોય તું ન હાથ આવે, ખેપ મારી ખાલી જાય, આજે તો ન પાછું જાવું રે, દિલના દરિયામાં આજે તું ડૂબી જા, જાઉં ડૂબી જાઉં, તરતો નહીં તળીએ, આજે તું પૂગી જા, જાઉં ડૂબી જાઉં, દિલના દરિયામાં આજે તું ડૂબી જા. ભાઈ સોરી કે થઈ હોય તો
પણ હું નથી ટ્રેન્ડ સિંગર નથી, ખાલી મજા માટે કહું છું. બટ ત્યાં તો ખાલી ફિલિંગ્સની જરૂર હોય છે ને લાગણી દેખાય છે સોંગમાં. થેન્ક યુ યાર, થેન્ક યુ. આખું ફિલ્મ દોસ્તી ઉપર છે, તો તમારા મતે દોસ્તી શું છે? દોસ્તી યાર એક બહુ જ સુંદર સંબંધ છે કે જે આપણા પરિવાર પછીનો કોઈ જો એક એવો સંબંધ હોય કે જે તમારા જીવનને જીવવા લાયક બનાવે છે, એ સંબંધ છે દોસ્તી. એટલે દોસ્ત વગરનું જીવન તો કેવું હોય યાર. દોસ્તની સાથે તમે કેટલા જલસા કરો છો, કેટલી મજા કરો છો, એની સાથે તમે દુઃખ પણ શેર કરો છો, એની સાથે એવી બધી વાતો કરી શકો છો કે તમારું મન હળવું થઈ જાય. એટલે દોસ્ત તો જીવનમાં બહુ જ જરૂરી હું માનું છું, અને હું બહુ ભાગ્યશાળી રહ્યો છું કે મારા જીવનમાં બહુ જ સારા મિત્રો રહ્યા છે. સ્કૂલ ટાઈમથી લઈને નાનપણના મિત્રો, કોલેજના મિત્રો, પછી તમે પ્રોફેશનલી કામ કરો છો ત્યાં મિત્રો. સો એ મિત્રતા તો એ જીવનને બહુ જ સુંદર બનાવી દે છે, જીવનને જીવવા લાયક બનાવે છે મિત્રો. આમાં તમે થોડીક સૌરાષ્ટ્રની પણ વાત અમે આગળ સાંભળી હતી, તમને સૌરાષ્ટ્ર હવે બહુ ગમે છે. સૌરાષ્ટ્ર તો યાર હું સૌરાષ્ટ્રના પરિચયમાં આવ્યો છું સૈયર મુરીરેથી, અને ત્યાંનું જે કેટલા લાગણીશીલ લોકો છે અને પ્રેમ ન્યોછાવર કરી દે એવા લોકો છે સૌરાષ્ટ્રના. તો એ પરિચયમાં આવીને મારા માટે બહુ, કારણ કે હું અમદાવાદનો છું, એટલે મારા માટે કલ્ચરલ શોક જેવું જ હતું, કારણ કે થોડાક ડિફરન્ટ કલ્ચર છે અમદાવાદ અને સૌરાષ્ટ્રના. પણ સૌરાષ્ટ્રની જે મહેમાન ગતિ છે, મહેક અલગ છે, એની મજા જ અલગ છે. અને ત્યાંના જે સંબંધની જે સુવાસ છે એ બહુ જ અલગ છે. અને અમારા જે ફિલ્મમાં જે મિત્રતા છે એમાં સૌરાષ્ટ્રની છાંટ છે જ, કે એકબીજા માટે જીવ પણ આપી દે એવા મિત્રો છે. અને સૌરાષ્ટ્રની વાર્તા મેં સૌથી પહેલાં ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધારની વાર્તાઓ વાંચી હતી, કે ત્યાં એટલા શૂરવીર લોકો પણ થઈ ગયા છે કે જેમણે યુદ્ધ દરમિયાન ગળું કપાઈ ગયું હોય તો પણ ખાલી હાથ લડતો હોય, કપાઈને ધડ લડ્યા છે, ખાલી ધડ લડ્યા હોય, એવા શૂરવીરો સૌરાષ્ટ્રની ભૂમિમાં, સંતોની ભૂમિ. અને સંતોની ભૂમિ, કેટલા બધા સંતો થઈ ગયા છે સૌરાષ્ટ્રમાં. એટલે ત્યાં જઈને મારી અંદરથી હું એટલો બધો લાગણીશીલ થઈ જઉં છું સૌરાષ્ટ્રમાં જઈને, કે મને આશ્ચર્ય જ થાય છે કે યાર આ કેટલો કમાલનો પ્રદેશ છે. ઓફકોર્સ દરેક પ્રદેશની અંદર પોઝિટિવ અને નેગેટિવ સાઈડ હોય છે, એમ મને અમુક વસ્તુ પણ એડજસ્ટ થતા થોડોક ટાઈમ લાગે, કારણ કે અમદાવાદ જુદી રીતે વર્ક કરે છે, સૌરાષ્ટ્ર જુદી રીતે વર્ક કરે છે. એટલે અમુક વાર મને બી એમ થતું કે યાર આ કેમનું ચાલે છે, એવા પ્રશ્નો પણ થતા. એટલે એ સાઈડ અમારે દોસ્તીને ભાઈબંધ તરીકે બોલ કે ભાઈબંધ. હા, તો જિંદગીના કયા ભાઈબંધના આજે નામ લેવા માંગો છો? યાર તો બહુ લાંબો પોડકાસ્ટ થઈ જશે તો આપણો 3 કલાક લાંબો પોડકાસ્ટ, કારણ કે મેં કહ્યું ને કે હું બહુ ભાગ્યશાળી રહ્યો છું કે મારા જીવનમાં બહુ જ સારા મિત્રો રહ્યા છે. નાનપણ, સ્કૂલ, કોલેજ, બધી જ જગ્યાએ, અત્યારે પ્રોફેશનલી પણ બહુ જ સારા મિત્રો રહ્યા છે. પણ અત્યારે જે મારા બહુ જ સારા મિત્રો છે એમાંથી એક રાહુલ રાવલ છે જે એક્ટર છે, અદ્વૈત લિંબાચિયા છે એ પણ એક્ટર છે, હેમાંગ શાહ છે જે કો એક્ટર છે એ પણ મારો બહુ જ સારો મિત્ર છે, વિશાલ વડાવાલા જે અમારી ફિલ્મના કપ્તાન છે, હવે એને તો મિત્ર કહેવું નાનું લાગે છે, ભાઈ જેવા જ છે. જગજીત છે, ચેતન ધનાની છે, એ બધા બહુ જ, અરજણ પરમાર, એમની સાથે મિત્રતાનો રંગ બહુ જ અલગ લેવલે ચડ્યો છે. વાહ વાહ. આપણે છેલ્લા દિવસની નરિયાની જો વાત કરીએ તો આખું કેરેક્ટર અમારી સામે આવી જાય છે. એ નરિયાથી લઈને સમંદરના ઉદયની વાત કરીએ તો આ સફર કેવી ઇન્ટરેસ્ટિંગ રહી? યાર બહુ જ પેશન્સ અને ધીરજથી મેં કામ લીધું છે. કેમ કે અમે તમને જોયા, અમે તમને બધાએ જોયા, બધાની સાક્ષીએ તમને જોયા, એટલે મેં બહુ ધીરજથી કામ કર્યું છે. એટલા માટે આ નરિયાથી ઉદય સુધીની સફર ખેડાઈ છે, કારણ કે છેલ્લો દિવસ આવ્યું, નરેશનું કેરેક્ટરને લોકોએ બહુ જ પ્રેમ આપ્યો, અને એના માટે હું ગુજરાતની જનતાનો આભાર માનું એટલો ઓછો છે. એટલો બધો પ્રેમ મને મળ્યો છે ને હજુ પણ મળી રહ્યો છે. પણ એના પછી થયું એવું કે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એવું થઈ જાય કે કોઈ એક કામ તમે સરસ કરો એટલે એ જ પ્રકારના રોલ્સ મળે. એટલે મને પણ એ જ પ્રકારના એટલા બધા રોલ્સ ઓફર થયા, પણ મેં એમાંથી એક પણ રોલ એવો કર્યો નહીં, કારણ કે એક કલાકાર તરીકે મારો એવો અપ્રોચ છે કે જુદા જુદા પ્રકારના પાત્ર હું ભજવું, જુદા જુદા પ્રકારની ફિલ્મ હું ભજવું, અને જે દર્શકોએ મને પ્રેમ આપ્યો છે એમના સુધી હું લઈ જાઉં. સો એના પછી એક એવું કેરેક્ટર મને મળ્યું જે કરસનદાસ પેઇન્ડ્યુઝમાં કૃષ્ણદેવ યાજ્ઞિક, કે જેમણે મને નરેશ પણ આપ્યું, અને તિલોકનું કેરેક્ટર જેમણે મને હીરો બનાવ્યો, એમનો પણ હું જેટલો પણ આભાર માનું એટલો ઓછો છે. એમણે મને તિલોકનું કેરેક્ટર આપ્યું અને અમે સાથે કામ કર્યું, એમાં બહુ જ મજા આવી. એમાં પણ દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો. અને એના પછી
જેટલા પણ સરસ સરસ કેરેક્ટર્સ આવતા ગયા એમાંથી જે મને ગમ્યા છે એ મેં કર્યા છે. જેમાંથી સૈયર મુરીરેમાં હરીનું કેરેક્ટર છે, હરી અને એને લીલાનો પણ પ્રેમ. હરી અને લીલાનો પ્રેમ, એને પણ ખૂબ પ્રેમ લોકો આપી રહ્યા છે. હમ. અને હવે સમંદરનું ઉદય, એટલે તમે જોશો તો એની અંદર તમને બહુ જ બધી અલગ અલગ પ્રકારની ક્વોલિટીઝ જોવા મળશે. નરેશ તો એક એની બોલવાની સ્ટાઇલ અલગ હતી. તિલોક હતો તો એ રોમેન્ટિક હતો, પણ એક એવો વ્યક્તિ હતો કે જે ખોટું સહન નહીં કરી શકે. હા, હા. એનો એક એવું સ્ટેન્ડ હતું કે યાર તમે કેવી રીતે રૂપિયાથી જજ કરો? કોઈ માણસ નાનો કે મોટો હોય હા. તો એનાથી રૂપિયાથી જજ ના કરવું જોઈએ. એ કેવું કામ કરે છે, અને એ કામ હા. પણ નાનું કે મોટું નથી હોતું. હમ. દરેક જણ કામ કરે છે સમાજ માટે, દેશ માટે. એ પોતાનું કામ કરી રહ્યો છે, પણ એનાથી તમે એને નાનો ગણી લો એ બહુ જ ખોટી વાત છે. હમ. સો એ વાત હતી તિલોકની. સૈયર મુરીરેના હરીની એવી ફિલોસોફી હતી. એ પણ બહુ જ એક ભોળો ગામડાનો એક વ્યક્તિ. મીઠાશ હતી એ કેરેક્ટરની. હા, ભોળો ગામડાનો વ્યક્તિ જેને પ્રેમ થઈ જાય છે, અને સમય જતાં એને એવું સમજાય છે કે આ બધું તો હરીની ઈચ્છાથી થાય છે. હા, હા, હા. તો એક એવો સ્પિરિચ્યુઅલ હતો હરી. અને અત્યારે ઉદય કર્યું છે એમાં બહુ બધા લોકોની એવી કમ્પ્લેન આવી રહી છે કે યાર બહુ જ દારૂ પીવે છે આ કેરેક્ટર, બહુ જ સિગરેટ પીવે છે. બટ ઉદય ઇઝ અ ગેંગસ્ટર. એટલે ઉદય એવું કેરેક્ટર નથી કે જેની પાસેથી તમને કંઈક શીખવા મળે. એ ગેંગસ્ટર છે, એ ક્રિમિનલ છે. એની જે આદતો છે એ એસ્પિરેશનલ નથી, પણ એ એક પાત્ર તો છે જ. એ સોસાયટીના આ બધા ભાગ છે, જુદા જુદા ભાગના લોકો છે. તો ક્રિમિનલની વાર્તા કહેતા હોઈએ તો એ એક એવું કેરેક્ટર છે કે જે આલ્કોહોલિક છે, અને સમાજમાં હોય છે એવા કેરેક્ટર કે જે લોકોને રાત પડે એટલે જોઈએ હા, એવા કેરેક્ટર હોય છે. હોય છે. તો ઉદય પણ એવું છે કે એના જીવનમાં એક પર્સનલ પેઇન છે. એ પેઇન સાથે લડવા માટે એણે દારૂનો સહારો લીધો છે, પણ એ ના લેવો જોઈએ. ના લેવો જોઈએ. બટ એવી ઘણી બધી વસ્તુ હોય છે કે જે ના કરવી જોઈએ પણ કરતા હોય છે, અને એ જ વાતો તો અમે આર્ટિસ્ટ તરીકે બતાવતા હોઈએ છીએ. અને પછી ફિલ્મનો જે મેસેજ મારા તે અત્યારે નહીં કહેવાય, કદાચ તમે ના જોયું હોય સમંદર, પણ ફિલ્મના અંતમાં ઉદયનું શું થાય છે એ તમે જોજો અને નક્કી કરજો કે એટલે ઉદય જેવું બનવા જેવું નથી. 100%. મારે ઉદયની તો એક ડાયલોગની તો વાત કરવી છે, પણ જો નરિયાની વાત નીકળી જ છે તો પ્લીઝ તમારે એ થોડો ડાયલોગ એકવાર તો બોલવો પડશે. અરે પરમ મિત્ર, અમો તમોને અમોના હૃદયના તાલબદ્ધ થનગાડાતા ધબકારાથી એટલું જ જણાવવા માંગીએ છીએ કે જો તમો સમંદર જોવા માટે નહીં જાઓ તો અમોની લાગણી છિન્ન ભિન્ન થઈ જશે. આ સમય જ્યારે હતો કે નરિયાનો આ આખો મોનોલોગ હતો, ત્યારે ઓન ફ્લોરની સિચ્યુએશન કેવી હતી? યાર આની બી એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે. એટલે હું જ્યારે નાટકોમાં કામ કરતો હતો ત્યારે મેં બહુ જ સેન્સિબલ કહી શકાય એવા કેરેક્ટર કર્યા હતા કે જેમાં કોમેડી કેરેક્ટર્સ કહેવાય ને એવા હતા નહીં. ઓકે. તો મારા એક મિત્ર મને બહુ મહેણું મારતો હતો કે માઇકલ તું સારો એક્ટર છે પણ તું કોમેડી ના કરી શકે. સારો એક્ટર છે પણ કોમેડી ના કરી શકે. તું કોમેડી ના કરી શકે એવું ચેલેન્જ કે મહેણું કહેવાય ને, એવું મારો એક ફ્રેન્ડ હતો, એ મને મહેણું મારતો હતો. એટલે મારા માટે ચેલેન્જ હતું. એક્ટર તરીકે તમને ચેલેન્જીસ બહુ જ મજા આવે આવું કોઈ ચેલેન્જ કરે તો. અને એક્સિડેન્ટલી બન્યું પણ એવું કે આ કેરેક્ટર આવ્યું, એનું મેં ઓડિશન્સ આપ્યું, અને એનું જે કેરેક્ટર બ્રીફ હતી જેમાં કોમેડી કરવાની હતી. અને ડીપ ડાઉન મને તો ખબર જ છે કે મને કોઈ પણ પ્રકારનું કેરેક્ટર જો આપવામાં આવે તો હું મારો પૂરો પ્રયત્ન કરીશ કે એને ન્યાય આપી શકું. એટલે નરેશના કેરેક્ટરના ડાયલોગ્સ આટલા બધા લાંબા, એક પેજના મોનોલોગ. હા, એક જ મોનોલોગને આટલો લાંબા ડાયલોગ્સ. અને એ સમય દરમિયાન હું જોબ કરતો હતો. GujaratiRadio.com નામનું એક ઓનલાઈન રેડિયો હતો. છેલ્લો દિવસ જે સમયમાં ચાલી રહ્યું હતું શૂટિંગ, ત્યારે તમે જોબ કરતા હતા? હા, ત્યારે હું જોબ કરતો હતો આરજે તરીકે. ઓકે. GujaratiRadio.com નામની એક ઓનલાઈન રેડિયો હતું, ત્યાં હું આરજે તરીકે જોબ કરતો હતો. સો એ જોબમાં મારે શોઝ ચાલતા હતા. મીનવાઇલ મારે સ્ક્રિપ્ટ મોઢે કરવાની, ડાયલોગ્સ યાદ કરવાના હોતા હતા, અને એ દરમિયાનમાં હું શૂટ કરવા માટે ત્યાં ગયો હતો. અને કૃષ્ણદેવ યાજ્ઞિક એટલા કમાલના ડિરેક્ટર છે કે જેમને કોઈ એક્ટર પાસેથી કેવું કામ લેવું છે એ બહુ જ સારી રીતે જાણે છે. અને હું અને કેડીભાઈ બહુ ડિસ્કસ કરતા કે આમાં સર આવું કરીએ તો પછી કેડી સર મને ગાઈડ કરતા કે ઓકે આમાં આમ પણ થઈ શકે. એટલે અમે બંને સાથે મળીને એ નરેશનું કેરેક્ટર ઊભું કર્યું, અને એને દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો અને હજુ પણ મળી રહ્યો છે. આ તમને મારે એટલે થોડી પાછળની જર્ની જાણી. આ કેરેક્ટર નરેશનું કેરેક્ટર તમને ખ્યાલ હતી કે આ ફેમસ થઈ જશે? ના યાર, એવું જરાય મારો એવો અંદાજો લોકોએ બહુ વધાવી લીધું હતું આ કેરેક્ટરને. નરેશના કેરેક્ટરને આટલો બધો પ્રેમ મળશે એ મને જરાય કલ્પના નહોતી. પણ હું તો કહું છું ને કે મારો પ્રયત્ન એટલો જ હોય છે કે મને જે પાત્ર આપવામાં આવે એને હું પૂરેપૂરી નિષ્ઠાથી નિભાવું.
અને એ કેરેક્ટરને મેં એ જ રીતે જોયું હતું અને એક ચેલેન્જ તરીકે યાર આ હું કરી શકું છું કે નહીં. અને બસ એ જ રીતે મારું કામ છે એને મેં એક્સેલન્ટલી કરવાનો ટ્રાય કર્યો હતો. અને પછી જ્યારે એનું શૂટ પતી ગયું, ડબિંગ પતી ગયું, પછી જે એના પ્રોડ્યુસર જે વૈશાલભાઈ બહુ કહેતા હતા કે યાર તમારું કેરેક્ટર બહુ ગજબ, બહુ મજા આવી જશે, લોકોને બહુ મજા આવી જશે. પણ મને હશે યાર હા 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 એવું કંઈ. અને મારી ફર્સ્ટ ફિલ્મ હતી જે રિલીઝ થવાની હું હતી. એ જ કહું કે એક તમને ફ્રેન્ડ તમારો એક મેણું મારે છે કે આ તારાથી કોમેડી કેરેક્ટર નહીં થાય, ચેલેન્જિંગ આ હતું, એ શું ટર્નિંગ પોઈન્ટ હતો લાઈફનો? ઓફકોર્સ, એટલે એ ફિલ્મ રિલીઝ થઈ ત્યારે હું ગુજરાતમાં હતો પણ નહીં. છેલ્લો દિવસ જ્યારે રિલીઝ થઈ એનું પ્રીમિયર હતું અને મારો પુણેની અંદર નાટકનો શો હતો, તો 10 દિવસ માટે હું પૂનામાં હતો. પણ રિલીઝ થઈ ફિલ્મ અને પછી બીજા જ દિવસથી લોકોના મેસેજીસ આવવાના ચાલુ થયા, ફ્રેન્ડ રિક્વેસ્ટ આવવાની ચાલુ થઈ ગઈ. એટલા બધા મેસેજીસ લોકોએ જાતે મીમ બનાવીને બહુ વાયરલ કર્યા હા, એટલે એટલો બધા મને પુણેની અંદર હું 10 દિવસ રહ્યો છું ગુજરાતમાં આવ્યા વગર. હાજી. અને આ બધો પ્રેમ મને ખાલી સોશિયલ મીડિયાથી મળી રહ્યો છે, ફોન કોલથી મળી રહ્યો છે. પછી હું એન્ટર થયો ગુજરાતમાં, પુણેથી ફ્લાઇટમાં અહીંયા આવ્યો અમદાવાદ સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પર. અને પછી રાયપુર દરવાજા છે અમદાવાદમાં, ઓકે. ત્યાં મને એમ થયું કે યાર કંઈક નાસ્તો કરવો પડશે. તો ત્યાં નાસ્તો કરવા માટે હું ઊભો રહ્યો અને ત્યાં 3-4 લોકો હતા સાઈડમાં. એ મને જોઈને એવું કહેવા માંડ્યા કે જો યાર આ પેલો નરેશ છે. તો ત્યાં મેં મારી છેલ્લો દિવસ પછીની પહેલી સેલ્ફી ત્યાં પડાવી અને ત્યારથી અત્યાર સુધી સેલ્ફી હું પડાવું છું. વાહ વાહ વાહ. એની જ સાથે અમને બધાને એક કોન્સેપ્ટ, તમારો એક ફિલ્મ આવી હતી એ બધાને બહુ દિલને ટચ કરી ગઈ, એનું નામ હતું કરશનદાસ પેન ન્યૂઝ. યસ. તો આ ટોપિક ઉપર આટલી સારી ઇન્ટરેસ્ટિંગ ફિલ્મ બની શકે, તમને પણ વિચારો તો ખરા હો? યાર આ કૃષ્ણદેવ યાજ્ઞિક, હું કહું છું ને કે હું બહુ જ ફોર્ચ્યુનેટ છું કે મારા જીવનમાં આવા ફિલ્મ મેકર કે જે આટલું યુનિક વિચારે છે અને આટલા કમાલના કોન્સેપ્ટ સ્ક્રીન ઉપર લઈ આવે છે, એ મારા જીવનમાં આવ્યા. અને કેડીભાઈએ જ્યારે મને પહેલી વાર આ સ્ક્રિપ્ટ સંભળાવી, આનો આઈડિયા કહ્યો, ત્યારે હું પોતે બહુ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો કે યાર આ પ્રકારની લવ સ્ટોરી તો વર્લ્ડ સિનેમામાં પણ નથી આવી. કેમ કે વિચાર જ ના આવે. લવ સ્ટોરીઝ આપણે બધાએ બહુ જ જોઈ છે. એટલે તમે કોઈ પણ ભાષાની ફિલ્મ જોઈ લો, આ લવ સ્ટોરી નો વિચાર કોઈને નથી આવ્યો હજુ સુધી, કોઈએ બનાવી પણ નથી. પણ કેડીભાઈએ એનો વિચાર કર્યો, એની ફિલ્મ બનાવી અને એને લોકોનો આટલો પ્રેમ પણ મળ્યો છે. એટલે એ કેટલું કમાલનું અચીવમેન્ટ છે કેડી સરનું. આમાંથી તમને કોઈ કેમિસ્ટ્રીનો કોઈ એક ડાયલોગ યાદ આવતો કે આજે જે તમારે કહેવો છે કરશનદાસ પેન? યાર કરશનદાસ પેન્ડ્યુઝનો પણ એનો મોનોલોગ છે યાર, એના બીજા ઘણા બધા. આજે અમે એ જ વિચારીને આવે કે તમને ભૂતકાળમાં સફર થોડી કરાવી છે. આજે સમજાણું કે રૂપિયાથી ઓકાત ખબર પડે, કોમથી નહીં. તો જ્યાં બીજું વચન આપું તને, મહિના પછી આજના દાડે તું તારા મહિનાની કમાણ સામે મૂકજે ને હું મારા મહિનાની કમાણ આજે મૂકીશ, પણ મારામાંથી 1 રૂપિયો તો વધારે નીકળશે જ. આજથી 1 મહિનામાં તમ હંધાઈને મારી ઓકાત ન બતાવું તો હું એ વટનો કટકો નહીં. આ ઇન્ટરવલ ડાયલોગ છે એનો. વાહ વાહ વાહ. સોરી યાર, બહુ ટાઈમ પછી બોલ્યો છું એટલે મને યાદ નથી. કેવી મજા આવી હતી કરશનદાસ પેન ન્યૂઝના સેટ ઉપર તમને? બહુ જ મજા આવી હતી. એ પણ ફિલ્મ લોકોના દિલ સુધી પહોંચી, બહુ જ સારા રિવ્યુ એમના મળે. બિલકુલ યાર. કરશનદાસ પેન્ડ્યુઝના શૂટ વખતે હું, હેમાંગ શાહ અને દીક્ષા જોશી, અમે ત્રણેય એટલી મસ્તી કરી છે, એટલી મજા કરી છે. અને ફિલ્મનો જે જોનરા છે એમાં પણ કોમેડી બહુ જ હતી, રોમકોમ કહી શકાય એના જોનરાને. તો રોજ અમે મસ્તી કરીએ, ધમાલ કરીએ, કંઈક ને કંઈક વાતો ચાલતી રહે, હસ્યા કરીએ બહુ જ ને. સો એ અમે 3 જણાએ બહુ જ મસ્તી કરી છે. મેં આમ તમારા જેટલા ફિલ્મ જોયા એમાંથી તમારું હેમાંગ સાથેના કેરેક્ટરની જો વાત કરીએ તો તમારી કેમિસ્ટ્રી બહુ જ સુપર્બ લાગે છે. થેન્ક યુ યાર, થેન્ક યુ. અને મને પોતાને પણ હેમાંગ જોડે કામ કરવાની બહુ જ મજા આવે છે, કારણ કે અમારી કેમિસ્ટ્રી છે, અમે બંને એ બહુ યુનિક કેમિસ્ટ્રી છે. કટિંગની વાત કરીએ કે પછી બહુ જ મસ્ત લાગે છે. યસ. અને હેમાંગ પણ પોતે બહુ જ એક કમાલનો એક્ટર છે અને હેમાંગની કોમેડી ટાઈમિંગ જે છે એ પણ બહુ જ યુનિક છે. જે બહુ જ ઓછા એક્ટર્સ જોડે આવી ટાઈમિંગની ગિફ્ટ હોય છે, હેમાંગ એમાંનો એક છે. તો મને પોતાને, અમે બંને ખરેખર અમે ભાઈઓની જેમ જ રહીએ છીએ, મિત્રો તરીકે નહીં. પણ એ ફિલ્મ પછી અમારું બોન્ડિંગ એવું બની ગયું કરશનદાસ પેન્ડ્યુઝ પછી કે અમે ઓલમોસ્ટ ભાઈઓની જેમ જ રહીએ છીએ અને એકબીજા જોડે ગાળાગાળીના સંબંધ છે. વાહ, આ થિયેટરની મિત્રતા છે? ના. અમારી ફિલ્મ કરશનદાસ પેન્ડ્યુઝ વખતે અમારી
ફિલ્મ વાહ. મિત્રતા થઈ હતી ને જે હજુ સુધી પણ ચાલે છે ને હવે જે મારી નેક્સ્ટ ફિલ્મ આવવાની છે હાહાકાર એમાં પણ હેમાંગ છે. હા, સો એમાં પણ અમે બહુ જ મજા કરી છે. હમણાં તમારું શાયદ સિંધુ ભવન ઉપર શૂટ ચાલુ હતું. યસ હું યસ તો યસ ત્યાં. યસ 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 હા હા સો એમાં પણ હેમાંગ છે ને એમાં પણ આઈ એમ હોપિંગ કે લોકોને બહુ જ મજા આવશે, લોકો બહુ જ હસશે એ ફિલ્મ જોઈને. પાછું કંઈક કોમેડીમાં નવું જોવા મળશે. વાહ વાહ. શું તમને કૃષ્ણદેવ યાજ્ઞિક સર સાથે કામ કરવાનો મોકો મળે તો વારંવાર કામ કરજો? ડેફિનેટલી યાર, મારા મતે ગુજરાતી સિનેમામાં અત્યારે કોઈ શ્રેષ્ઠ ડિરેક્ટર છે તો એ કૃષ્ણદેવ યાજ્ઞિક છે. અને મને બહુ જ રિસ્પેક્ટ છે કેડી સર પ્રત્યે. અને એ જે પ્રમાણે એક્સપેરિમેન્ટ પણ કરી રહ્યા છે હા. એમાંથી ઘણા બધા આર્ટિસ્ટ છે, ઘણા બધા ફિલ્મ મેકર્સ છે, એમને શીખવા જેવું છે કે કેવી રીતે કામ કરે છે. એટલે ડેફિનેટલી કેડી સર જોડે તો હું મળતા દમ તક કામ કરવા માટે હું રેડી હોઈશ. જ્યાં સુધી અમે સેમ પેજ પર હોઈએ સ્ક્રિપ્ટને લઈને કે હા, ડાયલોગ્સને લઈને એને હા. લઈને. તમારી એક એક ફિલ્મ ઉપર જો વાત કરવા જાય ને તો 3-3 કલાકનું પોડકાસ્ટ બને એમ છે. અરે યાર, થેન્ક યુ યાર, થેન્ક યુ. સૈયર મોરી રે ફિલ્મ ઉપર જો આવે ને તો એ તો ખબર નહીં, સૌરાષ્ટ્રમાં એક આખો ફ્લો આવ્યો હતો કે સૈયર મોરી રે, સૈયર મોરી રે. સુરતમાં મારા ઘણા ફ્રેન્ડે કીધું કે જો સુરતમાં મયુરભાઈ પોડકાસ્ટ માટે આવે ને તો પ્લીઝ અમને કહેજો, અમારે મળવું છે બિકોઝ ઓફ ખાલી આ કેરેક્ટર, હરિના કેરેક્ટર માટે. તો સૈયર મોરી રે ફિલ્મ તમને કેવી રીતના મળી હતી? સૈયર મોરી રે આઈ થિંક કદાચ લોકડાઉનનો ટાઈમ હતો ત્યારે અમે કટિંગ વેબ સિરીઝ કરી હતી. ત્યારે જગજીતસિંહ વાઢેર જેણે સલમાનનું કેરેક્ટર પ્લે કર્યું છે હાજી. સમંદરમાં, એ કટિંગના એક એપિસોડમાં આવ્યો હતો તો ત્યારે અમારી મુલાકાત થઈ હતી. તો પછી લોકડાઉન દરમિયાન એક વખત મને જગજીતનો ફોન આવ્યો કે ભાઈ એક સ્ક્રિપ્ટ છે અને વિશાલ બનાવવા માગે છે. અને વિશાલ પ્રત્યે મને ત્યારે બહુ જ રિસ્પેક્ટ હતી કારણ કે એણે રઘુ સીએનજી નામની એક એવી ફિલ્મ બનાવી હતી કે જેમાં કંઈક નવી વસ્તુ હતી જે એક ધડાની ફિલ્મો બનતી હોય છે એના કરતાં કંઈક નવું કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. અને મને એ વ્યક્તિ સિનેમાને લઈને બહુ જ પેશનેટ અને એક્સલન્સી પાછળ ભાગતો વ્યક્તિ મને એ લાગ્યો હતો વિશાલ. એટલા માટે હું બહુ જ એક્સાઇટેડ હતો કે યાર ચલો વિશાલ જોડે કામ કરવામાં બહુ જ મજા આવશે. અને પછી સૈયર મોરી રેનું નરેશન મને વિશાલે આપ્યું. અને વિશાલને હું પર્સનલી મળ્યો ત્યારે મને બહુ મજા આવી ગઈ કે યાર આ કેટલો વ્યક્તિ ઓરિજિનલ છે વિશાલ. અને વિશાલની બોલી એટલી મીઠી છે કે તમને એવું થાય કે યાર વિશાલને સાંભળ્યા જ કરીએ. સતત ને સતત. એટલી મીઠી બોલી છે વિશાલની. અને એ જે એકદમ કાઠિયાવાડી પ્યોર લેંગ્વેજ વિશાલ જે બોલે છે, એટલે મેં તો પહેલી વાર આવી બોલી, આવા શબ્દો સાંભળ્યા હતા. અને વિશાલમાં જ્યારે નરેશનમાં મને એક ડાયલોગ કીધો કે હરી લીલાને પ્રપોઝ આ રીતે કરે છે કે મારે તારી હારે ચાંદો જોવો છે. ઓહ. એટલે મને એમ થયું કે યાર આટલો નિર્દોષ પ્રેમ હરી અને લીલા વચ્ચેનો કે જેમને એકબીજા સાથે બસ આટલી પ્યોરિટીવાળી ફિલિંગ શેર કરવી છે, તો આ વાર્તાનો ભાગ તો મારે બનવું જ પડશે. અને ઓફકોર્સ વિશાલ બનાવવાનો હતો એટલે મને ભરોસો હતો કે એ કંઈક નવા જ પ્રકારની ફિલ્મ બનાવશે. અને પછી અમે લોકોએ સૈયર મોરી રે સાથે કરી અને બહુ જ મજા આવી ગઈ એમાં, અખંડ મોજ. તો એમાં જે હરિનું એક નિર્દોષ કેરેક્ટર, તો આ કેવી રીતના તમે અપ્રોચ કર્યું હતું? યાર કેમ કે તમે એ આખું કેરેક્ટર સૌરાષ્ટ્રનું છે યસ. અને તમે રહો છો અમદાવાદ, તો તો આખું કેરેક્ટર એ મારે જાણવું છે થોડી. એટલે હું જ્યારે નાટકોમાં કામ કરતો હતો ત્યારે અકુપાર નામનું એક નાટક છે કે જે ધ્રુવ ભટ્ટની બહુ જ પ્રખ્યાત નવલકથા ઉપરથી આધારિત નાટક છે જે અદિતિ દેસાઈએ ડિરેક્ટ કર્યું છે. હું એમનો પણ ખૂબ આભારી છું કે એમણે મને એક્ટર તરીકે ગ્રો થવામાં બહુ જ સારા કેરેક્ટર અદિતિ દેસાઈએ મને આપ્યા છે. તો એ નાટક દરમિયાન સૌરાષ્ટ્રની બોલી મારે બોલવાની હતી કારણ કે જુનાગઢમાં, આપણા ગીરમાં જંગલ અને ત્યાંના જે નેસની અંદર માનવ વસાહત રહે છે એ લોકોનો સંબંધ કેવો છે એની વાત હતી નેહડાની અંદર. તો એ દરમિયાન મેં સૌરાષ્ટ્રની બોલીમાં એના કલ્ચરના હું પરિચયમાં આવ્યો અને ત્યારથી મને થોડી થોડી એક્સેન્ટ એ હતી આઈડિયા. સો હરિના કેરેક્ટરની અંદર જે નિર્દોષતા હતી એ નિર્દોષતા હું ત્યાં ગયો, ત્યાંના લોકોને મળ્યો અને મારું તો થોડું ઘણું એવું માનવું છે કે હું પણ થોડો ઘણો નિર્દોષ તો છું જ. જે મારા મિત્રો મને કહેતા હોય છે કે યાર આ આવું એટલે તમે આસાનીથી આવી ગયા. હા, એટલે યસ, એવું મારા મિત્રો બી માને જ છે. અમુક મિત્રો શ્રૂડ બી માને છે મને. હા, એટલે જાત જાતના પર્સપેક્ટિવ હોય ને યાર, એક જ વ્યક્તિને લઈને જુદા જુદા ઓપિનિયન હોય જ ને, તો એવા પણ છે જ મિત્રો મારા. તો
એ નિર્દોષતા એની અંદર આવી ગઈ. અને લવ સ્ટોરી મારું બહુ ફેવરેટ જોનરા છે. મને પહેલેથી લવ સ્ટોરીઝ બહુ જ ગમતી આવી છે. સો એની તો રાહ જોઈને બેઠા હોય. એ કરવાનો જ્યારે મોકો મળે ત્યારે બહુ દિલથી અને જીવ રેડીને કામ કર્યું જ હોય એમાં. અને એની સ્ક્રિપ્ટ, એનું રાઇટિંગ, એ લખાયું હતું એટલું સરસ રીતે. અને પછી તો ઓફકોર્સ એક્ટર તરીકેની મારી જેટલી આવડત કહી લો કે જેટલી મારી મહેનત કહી દો, એ મેં કરી હરીના કેરેક્ટરમાં. ત્યાં રહ્યા પણ દિલથી કર્યું મેં. સૌરાષ્ટ્રમાં રહ્યા હતા હા, હું શૂટિંગ પહેલા? સૌરાષ્ટ્રમાં રહ્યો ને. યસ, હું રાજકોટમાં ગયો તો શૂટ કરવા માટે. ત્યાં નવાવાડા અને મોટાવાડા, નાનાવાડા અને મોટાવાડા ગામ છે, ત્યાં અમે શૂટ કર્યું હતું. અને ત્યાં હું સૌરાષ્ટ્રના એકચ્યુઅલી ખૂબ લાંબા સમય સુધી પરિચયમાં આવ્યો સૈયર મુરીના શૂટ દરમિયાન. અને હું પ્રેમમાં પડી ગયો. વાહ, પ્રેમની જ વાત કરો છો તો એ હરીને કોઈ દિવસ એ લીલાનો પ્રેમ ભૂલાશે ખરા? હરી અને લીલા જે ફિલ્મમાં મળી ગયા છે, તો એ ફિલ્મમાં મળેલા જ છે યાર. રિયલમાં તમને ફીલ થઈ રહ્યું હતું હરીનું કેરેક્ટર કે આવો નિર્દોષ પ્રેમ, જીવતો જાગતો પ્રેમ, કોઈ પણ જગ્યાએ એવું ચાલુ શૂટિંગ દરમિયાન કાંઈ એવા કિસ્સા કે કાંઈ થયેલા? રિયલમાં તો યાર શૂટ દરમિયાન નહીં, પણ યાર એ કેરેક્ટર પરફોર્મ કરતી વખતે તમે, કહું છું ને કે એમાં જીવ રેડતા હોય તમે, એટલે ત્યારે તો એને પૂરી દિલથી નિભાવવાનો પ્રયત્ન કરો. તો એ ક્ષણો, જે ક્ષણ દરમિયાન એક્શન અને કટ વચ્ચેની જે ક્ષણો હોય છે, એ ક્ષણોમાં એ પ્રેમ ભરપૂર જીવ્યો છું હું. તો શું કહેવું છે આ હરીને, એ લીલાને? આ હરીને એ લીલાને બસ એ સરસ. એટલે તમે કેરેક્ટરની વાત કરો છો? કેરેક્ટરની જ વાત કરું છું. હરીને લીલા, શું કહું યાર, શબ્દો ખૂટી પડશે યાર. એ તો લાગણીની વાત છે. એને શબ્દોમાં તમે અમુક લાગણીઓને ના વ્યક્ત કરી શકો. ગમે તેટલું કવિ, લેખક ને એમનું કામ હોય છે કે શબ્દોથી અભિવ્યક્ત કરવાનું લાગણીને. પણ હું એવું માનું છું કે ઘણી બધી એવી લાગણીઓ છે કે જે અવ્યક્ત જ રહે છે, એને ખાલી મહેસૂસ કરવાની હોય છે, જેને શબ્દોથી તમે અભિવ્યક્ત નથી કરી શકતા. જો એ જ ફિલ્મની આપણે વાત કરાવો તો એમાં પણ એક સોંગ, ગોરી તમે મનડા લીધા મોહી આજ. આ કેટલું દિલની નજીક છે. અરે બહુ જ નજીક છે યાર. એકચ્યુઅલી આની પણ એક ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી છે કે જ્યારે હું રાજકોટ શૂટ કરવા માટે શરૂઆતમાં અમે વર્કશોપ કરી હતી સૈયર મુરીરેમાં, તો ત્યારે હું રાજકોટ ગયો ત્યારે સૌથી પહેલાં આ સોંગનું સ્ક્રેચ વર્ઝન કેદાર ભાર્ગવે મોકલ્યું હતું. અને એ મને વિશાલે સંભળાયું હતું લગભગ પહેલા કે બીજા જ દિવસે, જે રફ ટ્રેક હતો. પણ એ સાંભળીને જ મને એટલી મજા આવી ગઈ કે યાર હું એકદમ એક્સાઇટેડ થઈ ગયો હતો કે યાર કેટલી મજા પડવાની. સૌથી પહેલું સોંગ આ ગોરી તમે મનડા લીધા મોહી રાજ હતું. હા, એ જે તૈયાર થયું હતું આઈ થિંક કેદાર ભાર્ગવને, અથવા તો મેં સાંભળ્યું હતું જે સૌથી પહેલું સોંગ. અને બહુ જ કમાલનું, અમે એક્સાઇટેડ થઈ ગયા કે યાર બહુ જ મજા આવવાની છે. અને અમે ત્યાં જ એટલું બધું ડાન્સ કર્યો હતો એના સ્ક્રેચ વર્ઝન પર જ. અને અમને બહુ જ ફેથ હતો કે યાર આ સોંગ તો લોકોને બહુ જ મજા આવશે. તો આ એક્સાઇટેડ હતા કે આ સોંગનું પર્ટિક્યુલર શૂટ ક્યારે થાય? હા, બિલકુલ બિલકુલ. અમે તો ડેલી સાંભળતા હતા એ શૂટ દરમિયાન. ઓલમોસ્ટ ડેલી તો થોડું એક્ઝેજરેટેડ થઈ જશે, પણ ઓલમોસ્ટ અમે આમ એવું થાય કે યાર આપણું ગીત સાંભળીએ, તો બહુ વારે સાંભળ્યું છે એ ગીત અને એક્સાઇટેડ હતા એ ગીતને લઈને. તમારા મોઢે 2 લાઈન સાંભળવી છે, કારણ કે હવે તમે સિંગિંગ બહુ મસ્ત કરી રહ્યા છો. હે અંધારિયા રાતું જગમગતી ચમકી રે, અણધારી અજવાળી તમે અમથી રે, ચાંદો વાદળ પાછળ જાતો જોને શરમથી રે, એ ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે આ, ગોરી તમે મનડા લીધા મોહી આજ, એ ગિરદાર ઘૂમતા રૂપરૂમ ઝૂમતા હૈયા ને ચોરે આજ, ગોરી તમે મનડા લીધા મોહી આજ. આ સોંગ પણ વારંવાર સાંભળવાનું મન થાય. યસ, એટલે કહું છું ને હું, કેદાર ભાર્ગવ મારી લાઈફમાં બહુ જ સ્પેશિયલ કમ્પોઝર છે. કરસનદાસ પીએનડ્યુઝમાં પણ એમણે આઈ જ્યો અને મને કહી દે જેવા બહુ જ ફેન્ટાસ્ટિક કમ્પોઝિશન્સ એમણે આપ્યા છે. અને સૈયર મુરીરેમાં પણ ઘણા કમાલના ગીતો, મનડા લીધા મોહીરાજ, અણસારો, ચાંદલિયો અને સમંદરમાં તું મારો દરિયો, માર હલેસા, કે એટલે આઈ ડોન્ટ નો, પણ સમાવ અમારી જે ક્રિએટિવ કોલાબોરેશન રહ્યું છે એનાથી હું બહુ જ ગ્રેટફુલ ફીલ કરું છું કે યાર આટલું સરસનું
કામ અને પાર્ટનરશિપ અમે કરી શક્યા છીએ અને આવનારા સમયમાં આવનારી ફિલ્મોમાં પણ સરસ મજાના ગીતો અમે આપતા રહીશું એવી આશા છે. વાહ વાહ, અમારી શુભકામનાઓ છે. Thank you. બધી જ અમારા બધા જ વ્યુઅર્સની તમારી સાથે શુભકામનાઓ છે કે Thank you, તમે thank you. સારામાંથી સારા પ્રોજેક્ટ કરો અને અમને એન્ટરટેનમેન્ટ, અમને હંમેશા તમને ખુશ રાખો. ડન રાખીશું, પૂરતા પ્રયત્ન રહેશે. વાહ. તમે તમારું એક નાટક અત્યારે બહુ જ લોકોની ઈચ્છા છે જેમને નથી જોયું કે જોવે. વીજળી નાટકની વાત કરું તો વીજળી નાટક તમારા માટે શું છે? યાર વીજળી નાટક તો એક સપનું હતું સપનું જે પૂરું થઈ ગયું છે. એ કઈ રીતે હું તમને કહું કે હું જ્યારે શરૂઆતમાં દર્પણા એકેડેમી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ છે, નટરાણી એમ્ફી થિયેટર, ત્યાં અભિનય બેન્કર જે અમારા નાટકના ડિરેક્ટર છે અને એમની વર્કશોપ્સ હતી અને ત્યાં હું એક સ્ટુડન્ટ તરીકે હતો અને એમણે મને પહેલાં કીધું કે આના પર નાટક કરવું છે. સો લગભગ આઈ થિંક 2012 કે 13ની અંદર અભિનય સરે અને અમે લોકોએ સાથે મળીને એ નાટકને ઊભું કરવાના પ્રયત્નો ચાલુ કર્યા હતા અને અમે વિચારતા હતા કે આ નાટક કેવી રીતે થઈ શકે. સો એ સમયે એ રિસોર્સિસને સમાવું એ વર્કઆઉટ ના થયું, પણ કાયમ અમારા મનની અંદર ને દિલની અંદર એ વાત તો એ વીજળી તરતી જ હતી કે યાર આ વીજળીને આપણે મંચ ઉપર લાવવી જ છે કોઈ પણ હિસાબે. તો 10 વર્ષ લાગ્યા અમને અને અભિનય સરનો એક દિવસ ફોન આવ્યો કે આપણે કરીએ છીએ અને રામ મુરીએ ખૂબ અદ્ભુત સંવાદો લખ્યા છે અને જેટલી પણ ટીમ અમારી ભેગી થઈ છે વીજળીમાં એ લોકોએ બહુ દિલથી કામ કર્યું છે અને એનો જ્યારે પહેલો શો થયો ત્યારે એના લગભગ 3-4 દિવસ પહેલાં જ મારો ખભો તૂટી ગયો રિહર્સલ દરમિયાન અને પછી એ તૂટેલા હાથે પહેલો શો કર્યો અને ઓપનિંગ શો ફર્સ્ટ શો અને હાથમાં પાટો હતો અને એની સાથે મેં આખો શો કર્યો છે અને એ શો એટલો સ્પેશિયલ હતો જે અમદાવાદની જનતાએ કે આમ જાણે દર્શકોના દરિયાની અંદર એ વીજળી તરી રહી હતી અને એટલી જબરજસ્ત રીતે એ તરી રહી હતી કે અમે બધા જ એમાં દર્શકોના પ્રેમથી લથબથ થઈ ગયા હતા. અને અત્યારે પણ જ્યાં પણ વીજળીના શોઝ થાય છે એને ખૂબ પ્રેમ મળે છે અને હજુ તો અમારી એવી ઈચ્છા છે કે જ્યાં જ્યાં દરિયો છે ત્યાં વીજળીના શોઝ થાય એવો અમારો પ્રયત્ન છે અને ત્યાં કરીશું. તમને દરિયો બહુ પ્રિય છે અને દરિયો તમારો સાથ નથી છોડવાનો. યસ અને ઓડિયન્સનો અને પ્રેક્ષકોનો પ્રેમ પણ તમને દરિયા જેટલો જ મળશે. થેન્ક યુ યાર, હંમેશા. ના હું પણ એ જેટલા દરિયામાં જેટલું પાણી છે એટલું જ મનોરંજન અને એટલા જ શું કહેવાય એન્ગેજમેન્ટ વાળું કામ હું કરવાનો પૂરતો પ્રયત્ન કરીશ. આદિત્ય ગઢવી સાથે કામ કરવાની કેવી મજા આવી? અરે યાર, આદિત્ય તો એક એવો અવાજ છે કે જે આપણે ગુજરાતનું ગૌરવ ડેફિનેટલી છે અને આદિત્યના સોંગનો, એના ગીતોનો હું પહેલેથી બહુ જ ચાહક રહ્યો છું, પ્રશંસક રહ્યો છું અને આદિત્યએ જે પરફોર્મન્સ આપ્યું છે વીજળીમાં એ બહુ જ કમાલનું છે. કારણ કે એ જે સીન છે નરોત્તમ શેઠનો, એ આદિત્ય એટલી સરસ રીતે કરે છે કે કોઈ પણ જોનાર એવું ના કહી શકે કે આ પહેલી વાર વારંવાર જોવું ગમે. હા, એ આ નાટકમાં પહેલી વાર કરી રહ્યા છે. એટલે જેટલા ઉમદા ગાયક છે એટલા ઉમદા અભિનેતા પણ છે, મારું તો એવું માનવું છે આદિત્ય ગઢવી. અને અમે તો ખૂબ વાતો કરીએ છીએ સંગીતની, ફિલ્મોની અને હું બહુ ભાગ્યશાળી છું કે આટલા નજીકથી આદિત્યને દરેક શોમાં સાંભળું છું અને એમને પરફોર્મ કરતા હું જોઉં છું. આદિત્યનું એક ગીત મને બહુ જ ગમે છે, પ્રેમમાં મગન, જે મીર દેસાઈએ કમ્પોઝ કર્યું છે. એ ગીત હું બહુ જ સાંભળું છું અને મેં આદિત્યને કીધું છે કે યાર તમારા બહુ જ બધા ગીત છે જે બહુ જ પોપ્યુલર છે, પણ મને આ ગીત પ્રેમમાં મગન એ બહુ જ ગમે છે. અને હમણાં એમણે જે કોન્સર્ટમાં ગાયું સાહેબો મારો ગુલાબનો છોડ, એ પણ બહુ કમાલ છે. એટલે આદિત્ય ગઢવી જે રીતે ગુજરાતી ગીતોને અને લોક સંગીતને દેશ દુનિયામાં પહોંચાડી રહ્યા છે, એમના માટે મને ખૂબ માન છે અને ખૂબ પ્રેમ છે. વાહ વાહ વાહ. શું આ મયુર ચૌહાણને ઊભો કરવા માટે નીચે નાટકનો સિંહ ફાળો કહી શકાય? બિલકુલ બિલકુલ, 100%. હું અત્યારે ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં જ્યાં કંઈ પણ છું, જે કોઈ પણ જગ્યાએ છું, એમાં નાટકોનો 100% ફાળો છે. એક અભિનેતા તરીકે ઘડતર જ મારું નાટકોમાં થયું છે. નાટકને કોઈ દિવસ નહીં છોડો? યાર, પૂરતો પ્રયત્ન રહેશે એવો કે નાટકને કોઈ દિવસ ના છોડું. અત્યાર સુધી તો ફિલ્મો પણ કરું છું અને નાટકો પણ કરું છું.
અને ભવિષ્યમાં પણ જો અમુક એવી વાર્તાઓ મળશે, અમુક એવા પાત્રો મળશે કે જેને મંચ ઉપર લાયા વગર હું ના રહી શકું એવી અર્જ મને થશે તો ડેફિનેટલી યાર નાટકો તો કરતો જ રહીશું. એ બધા જ ડિરેક્ટરનો આભાર માનવો છે તો કોનો માનશું? આભારની યાદી તો મારી બહુ જ લાંબી છે. સૌથી પહેલાં ચિરાગ ત્રિપાઠીનો હું આભાર માનું છું, કારણ કે એમણે મને નટરાણી થિયેટરનો રસ્તો મને બતાવ્યો, મને નિસર્ગ ત્રિવેદી સાથે મુલાકાત કરાવી. મારા સૌથી પહેલાં મેન્ટોર નિસર્ગ ત્રિવેદી, કે જેમણે મને સ્ટેજ ઉપર ઊભા રહેતા, સ્ટેજ ઉપર ચાલતા શીખવાડ્યું. એના પછી અભિનય બેંકર, જેમણે મને એક્ટિંગમાં બહુ જ બધું શીખવાડ્યું છે, કેરેક્ટરાઇઝેશનથી લઈને બોડી લેંગ્વેજથી લઈને. એ પોતે પણ કેટલા ઉમદા કલાકાર છે, એમની પાસેથી પણ હું ઘણું બધું શીખ્યો છું ને એમણે પણ મને બહુ જ સારા પાત્રો આપ્યા છે. અદિતિ દેસાઈ છે, એમણે પણ મને જે કમર્શિયલ ટિકિટ બારી પર ચાલતા નાટકો જે છે, કસ્તુરબા, અકુપાર, અગ્નિકન્યા, જેમાં મને ખૂબ ચેલેન્જિંગ પાત્રો એમણે મને આપ્યા છે. એટલે અદિતિ દેસાઈ છે, મલ્લિકા સારાભાઈ છે ઓફકોર્સ, જેમણે કડક બાદશાહી નાટક, એને કે જે નાટકની અંદર મેં ક્રાઉડ આર્ટિસ્ટથી શરૂઆત કરી હતી અને એ જ નાટકમાં મને લીડ રોલ આપ્યો. સો મલ્લિકા સારાભાઈ છે. અભિષેક શાહનો હું બહુ જ આભારી છું. કૃષ્ણદેવ યાજ્ઞિકનો તો હું આભાર માનું એટલો ઓછો છે. વિશાલ વડાવાલાનો હું ખૂબ આભારી છું. વાહ, જેમને તમને લાઈફમાં આટલો સપોર્ટ કર્યો. અમને, હું તો એવું જ કહું છું કે નવા ટોપિક ઉપર બહુ સારા કેરેક્ટરમાં અમે તમને બહુ જ જલ્દી જોઈએ. તો હવે સૌથી પહેલી ફિલ્મ કઈ આવવાની છે? હમણાં સમંદર ચાલી રહી છે, જેને ઘણા બધા દર્શકો ખૂબ પ્રેમ આપી રહ્યા છે. તો હમણાં તો સમંદર પર જ હું ફોકસ કરી રહ્યો છું, એના પ્રમોશન્સ જ ચાલે છે. આના પછી હાહાકાર નામની એક ફિલ્મ છે કે જેની અંદર બહુ મજા આવવાની છે. અમને શૂટ કરવાની તો બહુ જ મજા આવી છે અને એવી આશા છે કે લોકોને પણ બહુ જ મજા પડે અને લોકો હસીને ફરીવાર એમને કંઈક ગજબ કોમેડી ફિલ્મ જોવા મળે એવો પ્રયાસ છે હાહાકાર નામની ફિલ્મમાં. મયુર, જીવનનો ગોલ શું છે? અંતિમ ગોલ જો કહેવાય તો? યાર એ ગોલ મારે હમણાં નહીં કહી શકું, પણ ગોલ તો બહુ મોટા છે, સપનાઓ બહુ મોટા છે, પણ પ્રયત્ન એટલો જ છે કે મજા કરતા રહીએ અને કરાવતા રહીએ. શું કેવું છે દર્શક મિત્રોને? દર્શક મિત્રોને બસ ગુજરાતી સિનેમાને તમે પ્રેમ આપતા રહો. અમે પ્રયત્ન કરી રહ્યા છીએ કે ગુજરાતી સિનેમા આગળ વધતું રહે અને નવી એ ઊંચાઈઓ પર પહોંચે. તો એના માટે અમારા પ્રયત્નો ચાલુ છે. તમે પણ આપણી ભાષાને, આપણા ગીતોને, આપણી ફિલ્મોને, આપણા સાહિત્યને પ્રેમ કરતા રહો કે જેથી કરીને આપણી ભાષા એક અલગ જ લેવલ પર પહોંચે. અને આવા સારા ટોપિક ઉપર પ્રયત્ન થઈ રહ્યા છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં, તો બસ આપણે વધારે કાંઈ જ નથી કરવાનું, એને પ્રેમ આપવાનો છે. હા, પ્રેમ આપો અને થિયેટર સુધી ખાલી જાઓ અને જો કેવા સારા પ્રયત્ન થઈ રહ્યા અને જાય જ છે. એટલે આપણા ગુજરાતના દર્શકોએ દિલ ખોલીને સારી ગુજરાતી ફિલ્મોને વધાવી છે. એટલે મને તો ગુજરાતી દર્શકોનો વાંક જરાય નથી લાગતો. તમે જો સારી ફિલ્મ બનાવશો તો ગુજરાતના દર્શકો તો આતુર છે ગુજરાતી સારી ફિલ્મો જોવા માટે. એટલે સારી ફિલ્મોને ગુજરાતી દર્શકો વધાવે જ છે. વાહ, અને વધાવશે જ. આટલી બધી ફિલ્મોની વાતો તો આપણે કરી, તો શું એક રેપિડ ફાયર થઈ જાય? થઈ જાય. વાહ, વિચાર્યા વગર જવાબ આપવો પડશે. બે યાર, હું તો બહુ વિચારીને જવાબ આપું છું. ટ્રાય કરીશ. ચલ, ઓકે. એકચ્યુઅલી હું છું જ. મારા જે મિત્રો જે છે ને એ લોકો બી મારાથી બહુ કંટાળેલા છે, કારણ કે હું બહુ ગેપ લઈને, પોઝ લઈને વિચારીને બોલતો હોઉં છું કે યાર આમાં. પણ આનો ટાસ્ક છે કે આમાં નહીં વિચારો. ટ્રાય કરું. ચલ. ઓકે. પ્રેમ. મને પોતાને સવાલ પરથી સવાલ થાય છે એવું છે કે તું પ્રેમ કયા કોન્ટેક્સ્ટમાં પૂછી રહ્યો છે. મને બીજો સવાલ જ એ થઈ જાય છે. હું વ્યક્તિ જેવો છું, રેપિડ ફાયર માટેનો વ્યક્તિ નથી. એટલે પ્રેમ કયા કોન્ટેક્સ્ટમાં પૂછે છે તું? તમને જે રીતના તમે લો એ રીત. પ્રેમ તો એ જીવનનો ઓક્સિજન. વિશ્વાસ જીતવો જોઈએ અને રાખવો જોઈએ. વાહ. ડર. બહુ સારી વસ્તુ છે. નાટક. ટ્રેનિંગ. ફિલ્મ. લવ. તું મારો દરિયો. ફિલ્મ્સ. સૈયર મોરી રે. પ્રેમ. બીપ્રાક. કઈ રીતે કહું શબ્દોમાં? બીપ્રાક તો યાર ગ્રેટફુલ. કેદાર ભાર્ગવ. લકી ફોર મી. દિલની એક વાત. સારા પાત્રો કરવા છે. ગમતો કલાકાર. બહુ જ બધા છે યાર.
એક લિયોનાર્ડો ડિકેપ્રિયો, ગમતો સિંગર, સુખવિન્દર સિંહ અને અરિજીત સિંહ. શહેર, અમદાવાદ. વિચાર, વિચાર તો બહુ કરું છું. માઇકલ. જેક્સન. ઓ વાહ. ગુજરાતી થાળી, ગુજરાતી થાળી ઓલવેઝ. હું તો ગુજરાતી થાળીનો ક્યાંય બી જઉં છું પ્રમોશનમાં બી, તો મને એ પહેલું પ્રેફરન્સ એ જ હોય છે. And દેશી જમવાનું મને બહુ ગમે છે. ગુજરાતી થાળી. એન્ડ દોસ્ત, દોસ્ત, સોરી યાર, બહુ વિચારું છું. કીધું ને, જિંદગીને જીવવા લાયક બનાવે છે મિત્ર. 100%. કારણ કે આ બધા જેટલા મેં તમને શબ્દો પૂછે એવા જ શબ્દો છે જે વિચારીને જ જિંદગી જીવી પડે છે. સો આટલો સુંદર મજાનો તમે અમારી સાથે રેપિડ ફાયર રમ્યો એ બદલ પણ તમારો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ વેરી મચ. થેન્ક યુ. વાહ વાહ. તમે અમારા પ્લેટફોર્મના મહેમાન બન્યા અને અમને એટલી પ્રેમાળ બધી વાતો કરી અને બધાને જ અમને મજા આવી. અમારી આખી ટીમ બધી તમારો દિલથી આભાર. થેન્ક યુ સો મચ યાર પ્રદીપ, થેન્ક યુ સો મચ.